વડોદરા ખાતે રિક્ષામાં યુવકનું અપહરણ કરાયા બાદ જૂની અદાવતમાં તેને પાઇપ ઈંટથી ઢોર માર માર્યો. મુખ્ય આરોપીની ધરપકડ. વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા આકાશ સોનવણી નામના યુવકનું 31 ડિસેમ્બરના રોજ 6 શખ્સે રિક્ષામાં અપહરણ કરી તેને આરોપીઓએ વાઘોડિયા રોડ પર જંગલ જેવા વિસ્તારમાં લઈ જઈને પાઇપો, ઈંટો અને ધોકા વડે ઢોર માર માર્યો હતો. આ મામલે આકાશ સોનવણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત 31 ડિસેમ્બરના રોજ તેણે 6 શખ્સોએ રિક્ષામાં બળજબરીપૂર્વક બેસાડી વાઘોડિયા રોડ નજીક જંગલ જેવા વિસ્તારોમાં લઈ જઈ પાઇપો અને ઈંટોથી માર માર્યો હતો. આ ઘટના પાછળ જૂની અદાવતનો મુદ્દો હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ. મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર આકાશની ફરિયાદના આધારે ગતરોજ મુખ્ય આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. 2 જાન્યુઆરીએ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બાકીના શખ્સોની શોધખોળ ચાલી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નેક્સ્ટ ની અંદર એક અપહરણની ઘટના બની છે. શું છે સમગ્ર મામલો કોને દ્વારા કરવામાં? હવે મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી છે આકાશ સંજય સોનવણે, જે વિશાલનગર તરસાલી ખાતે રહે છે. એનું એક સલૂન છે રાજ હેર સલૂન. આ રાજ હેર સલૂનમાં સવારે 11 વાગે એ જ્યારે હેર કટિંગનું કામ કરતો હતો એ દરમિયાન એક આરોપી પ્રિન્સ ચૌહાણ અને એનો ભાઈ છે વિશાલ ચૌહાણ, આ બંને ત્યાં આવેલા એક રિક્ષામાં. અને જે આ ફરિયાદી છે આકાશ સોનવણે એને કહેલું કે તું અમારી સાથે ચલ. તો એને સોમા તળાવ 4 રસ્તા થઈને કપુરાઈ ચોકડી હાઈવે ઉપર એક અવાવરૂ જગ્યામાં એક ખંડેર ધાબાવાળું મકાન હતું, ત્યાં લઈ ગયેલા અને આ લોકોએ ત્યાં એને માર મારેલો, જેમાં એક પ્લાસ્ટિકની મજબૂત પાઇપથી એના માથામાં એના શરીર ઉપર ફટકા મારેલા છે. 2 અજાણ્યા ઈસમો પણ ત્યાં હાજર હતા. એ સિવાય જે પ્રિન્સ ચૌહાણ છે એની માતા પણ ત્યાં જગ્યા પર હાજર હતી. તો આ જે અપહરણ અને મારામારીનો જે બનાવ છે એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 296(b), 351(3), 140(3) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. આ લોકોને જે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે કોઈ જૂની અદાવત હોય એવું શરૂઆતની તપાસમાં જણાઈ આવેલું છે અને આ જે આરોપીઓ છે એને આપણે હાલ એરેસ્ટ કરેલા છે. કેટલા આરોપીઓ અરેસ્ટ થઈ ગયા? કેટલા? બે પ્રિન્સ અને વિશાલ ચૌહાણને આપણે એની ધરપકડ કરી છે. હા, એમનું એક પારિવારિક કારણ સામે આવેલું છે. પારિવારિક કોઈ અદાવત છે આમાં સામે.